અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। 2 દિવસ પહેલા તળાજા તાલુકાના કઠવા ગામે યુવાન પર થયેલ હુમલાની ઘટનામાં આરોપીઓ બિંદાસ ફરી રહેલ હોવાનું જાણવા મળ્યું। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કઠવા ગામ ખાતે 2 દિવસ પહેલા લોહિયાળ મારામારી થઈ હતી, જેમાં કઠવા ગામના મેહુલભાઈ મકાભાઈ મકવાણાને માથાના ભાગે લોહિયાળ ઇજાઓ થતાં તાત્કાલિક તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને અહીં તેઓને વધુ સારવારની જરૂર જણાવતા ભાવનગર રિફર કરવામાં આવ્યા હતા। આ બનાવને આજે 2 દિવસ થઈ ગયેલ હોય તેમ છતાં પણ આરોપીઓ બિંદાસ બહાર ફરી રહેલ હોવાનું જણાવ્યું હતું। જોકે ઇજાગ્રસ્તના પરિવારજનો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આરોપીઓ બહાર હોય, જેથી કરીને ફરીવાર કોઈ મોટી માથાકૂટ થાય તેનો ડર અનુભવી રહ્યા છે। જોકે પોલીસ પણ આરોપીઓને શોધી રહેલ હોવાનું જાણવા મળ્યું હતું। આજના દિવસે મારા ઘરવાળા એના ભાઈબંધને લઈને મારા છોકરીએ થતા રસ્તામાં એક છોકરો આડો થયો અને પોલાસાની ફેરી અને તોય મારા ઘરવાળા એમ કીધું કે મારા ઘરે આગળ એના ભાઈબંધને મૂક્યા રસ્તામાં પાછા આડા ફેર્યા, કેટલા 15-20 જણા ને ઢોર માર્યો, પાઇપ વડે ને ત્યાં તળાજા લઈ ગયા, ત્યાં કંઈ ભાનમાં નહોતું અને સરટી હોસ્પિટલ 3